संतानन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्चस्त्रभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधाहृदये मम આપણે કયો નવો અધિકરણ શરૂ કરવાનો છે? હા, પાંચમું. પાંચમો અધિકરણ. હા, ઓકે. ન ચ અધિકારિકમ. ન ચ અધિકારિકમ. થોડો ટીકો જોઈશે. ચાલ. ન ચ અધિકારિકમ ઇતિ અધિકરણ આપણે જોવાનું છે. ધવલભાઈ એક ક્વેશ્ચન હતો પૂછું. હા હા, પૂછો. આગલા જે આપણે જે અધિકરણ જોયું એમાં એક જે વાક્ય હતું, તમે આગલા લગભગ ચોથી લાઈનની અંદર કિંચ ફલમ હિ સાધનાત ઉત્તમમ ભવતી. હવે અહીંયા કહે છે કે પ્રમાણે ફલ સાધન કરતા ઉત્તમ હોય છે, તો અહીંયા ફલ કીધું છે, ફલમ મીન્સ બ્રહ્મ સમસનું તો એવું સમજવાનું, અને સાધન મીન્સ અમૃત ભવતી એવું. ના, અમૃતો ભવતી કાઇન્ડ ઓફ ના, રાઈટ. એટલે ભાગવત પુરાણની અંદર જે છઠ્ઠા સ્કંદની અંદર જે કહેવામાં આવ્યું છે, શું છે જો એનું રેફરન્સ? મુક્તાનામપી મુક્તા. બોલો. મુક્તાનામ અપી સિદ્ધાનામ નારાયણ પરાયણ સુદુર્લભ પ્રશાંતાત્મા. અને યદા સર્વે પ્રમુચ્યન્તે. એ બૃહદોપનિષદનું. યદા સર્વે પ્રમુચ્યન્તે કામા યે અસ્ય હૃદિ શ્રિતઃ અથ મર્ત્યો અમૃતો ભવતી અત્ર બ્રહ્મ સમશ્નુતે. બરાબર. તો અહીંયા અહીંયા એમ કહેવાય છે કે મુક્તોને પણ એમ કહેવામાં આવે છે કે નારાયણ જે સિદ્ધ મુક્તો, એ મુક્તોમાં પણ પ્રશાંત ચિત્તવાળો નારાયણમાં પરાયણ હોય છે. એવો સિદ્ધ મુક્ત જે છે તે દુર્લભ છે, એમ કહ્યું ને. હા, તો મુક્તિને જો ફલ કહીએ તો અહીંયા તો મુક્તિનું પણ ફલનું વર્ણન છે. ઓલરેડી મુક્ત થઈ ગયેલા જે છે એમાંથી પણ જે કંઈક સુદુર્લભ હોય તેને નારાયણ પરાયણ થવાનું કહે છે. તો બરાબર. મુક્તિ ફલ છે કે સાધન છે? મુક્તિ સાધન થશે તો. હા, તો સાધન કરતા ફલ મોટો કે નહીં? હા, જનરલ સેન્સમાં સાધન કરતા ફલ મોટો કે નહીં? ઓલવેઝ ફલ જ મોટો. બરાબર. હા, ફલ જ મોટો હોય જનરલ સેન્સમાં, જનરલ રૂલ ઓફ થંબ. રાઈટ. હા, તો રૂલ ઓફ થંબમાં એમ કહે છે કે સાધન કરતા ફલ મોટો જ ઓલવેઝ હોય છે. તો અહીંયા આ જે સ્ટેટમેન્ટ છે ભાગવતનું, એમાં તો મુક્તિને સાધન કહ્યું છે અને ભક્તિને ફલ કહ્યું છે. તો કઈ રીતે આવ્યું ને સમજમાં? તેથી કરીને બરાબર. કેમ એમ કહી શકાય કે ભક્તિથી મુક્તિ મળે છે? તેથી કરીને ભક્તિના પુષ્ટિ માર્ગીય ભક્તિના અધિકારીઓને મુક્તિ જે છે તે ફલરૂપ છે, એમ કઈ કઈ રીતે કહી શકાય? ના, બરાબર. કઈ રીતે કહી શકશો?
ના કહી શકાય. એ રીતે. એ પૂર્વ પક્ષનું નિરસન થયું છે. એને કહ્યું ને કે ભક્તિ માર્ગ એ સાધન રૂપ છે અને મુક્તિ એનું ફળ છે. એનું નિરસન આનાથી થયું. અને પૂર્વ પક્ષનું કહેતું ઓલવેઝ રિવર્સમાં થઈ ગયું. પૂર્વ પક્ષ પહેલા કહેતા કે મુક્તિ મોક્ષથી મુક્તિ ફલ છે, એની જગ્યા પર અહીંયા આ જે કિંચ જે ફલમ ફલમ અહીંયા મુક્તિ ફલ નથી, પણ અ, સાધન છે મુક્તિ. એ થઈ ગયું, સાધનથી ફલ મળશે. Correct. સિદ્ધાનામ નારાયણ. ઓકે. નહીં તો અહીંયા કહે નહીં એવું. રાઈટ. એટલે મને એવું લાગ્યું કે બ્રહ્મ સમસ સ્નુતે મેં કીધું બ્રહ્મ સાથે કરે છે એ પણ ફલ જ થયું, કેમ કે એમાં પણ એકતા એટલે એ નથી, મોક્ષ નથી ત્યાં. બરાબર છે. રાઈટ. ઓકે. હા. બરાબર છે, એ પણ બરાબર છે. ઓકે. કઈ ઉપનિષદમાં છે તે? કઠમાં છે? બૃહદારણ્યક. નહીં, બૃહદારણ્યકમાં છે. હા, હા. હા, બૃહદારણ્યકમાં. અને કઠમાં પણ છે જો. નહીં, કઠમાં તો બરાબર છે, એમાં વૈશ્રવણ તેને હમ. લગતું. બરાબર. હા. ઓકે, આગળ જઈએ તો. ધર્મ એ પેલું જે પૂર્વમાં આપણે જોયું હતું ને કે નિયમાધીન જે કહ્યું હતું આપણે, નિયમ હમ. આદિ. તો આદિ પદમાં આ બે પદ આવે ને, એક તો તદરૂપ, અતદ્રુપ. અતદ્રુપ, અને બીજું અભાવ. એ અભાવ. જે અભાવ. સૂત્રમાં જે છે એ જ બરાબર. ઓકે. આદિમાં અતદ્રુપ અને અભાવ. ભગવદીયથી ઉત્કૃષ્ટ ભાવથી નો અભાવ છે, તે રીતે અભાવ. એવો એનાથી જુદો અર્થ કરવો એનો અભાવ છે. એવું છે ને. નહીં, અતદ્રુપ એટલે શું? ના ના, ઉત્તમસ્ય અર્થસ્ય અભાવાદપી એની વાત કરું. બરાબર ને? કે હા, ભગવદીયત્વથી ઉત્તમ અર્થ મુક્તિ રૂપે કરો એનો અભાવ છે. અભાવ છે. બરાબર છે. એ બરાબર. જરા ફરી સમજાવો ને, મને નહીં ખ્યાલ આવ્યો. બોલો દશરથભાઈ, બોલી દો. હા, એટલે અહીંયા જે આપણે સૂત્રમાં કહ્યું ને કે નિયમ કયો, એ નિયમ આપણે જે તૈત્રીય ઉપનિષદના આ સંહિતાના 3 મંત્રોથી કયા, પરમ પદમનું સદા કહે છે એ કહ્યું. ત્યાર પછી બીજો નિયમ પછી અહીંયા અતદ્રુપ. તો એ અતદ્રુપ અહીંયા કેવી રીતે કહ્યું કે જે આ ભક્તિ માર્ગ જે ભગવદીય છે એને માટે ભક્તિ માર્ગ એ સાધનરૂપ નથી. કારણ કે તો એના માટે મુક્તિ બસ આ ભક્તિથી મુક્તિ મળે છે એવું નહીં, પણ મુક્તિનું ફળ એ છે ભક્તિમાં, એ કહ્યું. એટલે અતદરૂપ છે. એટલે કે એ જે પૂર્વ પક્ષ કહે છે એવું સાધનરૂપ નથી, એ અતદરૂપ. અને ત્રીજો અભાવ કયો, તો અભાવ કોનો કયો કે જે ભગવદીયત્વ છે, એ ભગવદીયત્વનો અર્થ તમે મુક્તિ રૂપે કરો તો એનાથી ભગવદીયથી ઉત્તમ રૂપ જે મુક્તિ તમે કહેરાવ છો એવો અર્થ કરો એનો અભાવ છે. એટલે ન મુક્તિ વક્તુમ ઉચિતા, એટલે મુક્તિ કહેવું એ ઉચિત નથી એમ. એટલે તે અભાવ કયો. સમજાયું. હા ભાઈ. સરસ. આગળ છે. હવે નવો અધિકરણ, વિષયો વિષયશ્ચૈવ પૂર્વ પક્ષસ્તથા ઉત્તરમ સંગતિશ્ચ ઇતિ શાસ્ત્રે અધિકરણ સ્મૃતમ. ચાલો કરો. કઈ રીતે કરશો વિષય? ન ચ સંધિ વિચ્છેદ કરો પહેલા. ન ચ અધિકાર. ન ચ અધિકારિકમ અપી પતન અનુમાનાત તદ અયોગાત. એમાં તદ તદ અયોગાત છે, જો તત નથી. કયો સંધિ લાગશે એમાં? નૈનાબેન, હા. શું લાગે છે? કરીને અ કર્યો ને, તત અયોગાત એટલે તતનો તત થયો કેમ? હા, દનો ત કર્યો. હા, કેમ વાંચવું પડે, જોર બી કશું કરતા નથી ને. જલામ જલાન જશોંત. જસવંતે આવશે. જલમ જશોંતે, હા, જલમ જશોંતે. જલામ જશોંતે. બહુ બોલાયું ગીતાબેને, બહુ જ બોલાયું. બરે ચાલો. ભૂલી કઈ ગયા. સંધિ આવે છે? ન ચ
ચાલો આમાં કઈ છે? આ તો બહુ ઇઝી છે. આ તો અકસ્માવની આ દીકરી કવાસના દીકરા હમ. પછી નેક્સ્ટ. પતન અનુમાના તેમાં પણ એ પણ આવશે. અકસ્માવની એમાં દીકરી અધિકારમ અપીમાં પણ આવ્યું છે એમાં ખરું ને? ના એ તો છૂટું પાડ્યું છે. ના, અધિકારમ આપી. અપી અધિકાર માં હલન કરીને અપી કરે હમ. બરાબર છે. મનુસ્વાર ના મનુસ્વાર નહીં. પછી પતન. મોનુસ્વાર કઈથી આવ્યો? ના મનુસ્વાર ના આવે હા હા. માં હલન કરીને અપી કરે એટલે ખાલી મનમાં યાદ કરતું મનુસ્વાર યાદ આવ્યું. ના તદ જેવું જ થયું ને? તદ યુગાદિ હા? યગવાદ એવું જ થયું ને? ના, ના ના થયું. અયોગાદ અનુસ્વાર ક્યાં છે અહીંયા? ના ના, અધિકારમ અપી તો હલન છે ને, એટલે એની સાથે હા સંધિ હા રહી હા જાય. એની હા વાત હા કરે છે. હા 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 હા, નાઇસ હા જોબ. હા 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 એની વાત કરતા હતા. હા ઓકે, બરાબર છે. બરાબર. હમ. પણ અહીંયા અયોગાતમાં દ હલન મૂકવો પડશે ને? હલંત પણ એની પણ પહેલા સલામ જસુથી ત થશે. ત નો દ થયો. હા. બરાબર થઈ ગયું. હમ. Yeah. હવે ચાલો હવે અન્વય કરો. શું ફર્સ્ટ ગુજરાતી ભાષાંતર કરું પછી અન્વય કરશો એવું કરું? આપણે ટ્રાય કરીએ એમાં અન્વય સંસ્કૃતમાં. ગુજરાતી ભાષાંતર કરું, બીજા જે લોકો ના ખબર પડતી એ લોકો ટ્રાય કરે ને. ઓકે હા. પેલા પછી શબ્દાર્થ નું ભાષાંતર કરું, પછી તમે લોકો ગોઠવો એને હા એવું કરો. સિક્વન્સમાં, પછી તમે જો જાતે ગોઠવો. બરાબર છે? હા ચાલો. ન એટલે શું છે એ તો બધાને ખબર. ન એટલે નથી. નથી. વેરી ગુડ, લખી રાખવા. નથી. પછી ચ. અને અથવા પણ નહીં, સોરી, અને જ આવશે, એન્ડ આવશે. હા. હા અને બરાબર. પછી અધિકાર અધિકારમ. અધિકાર અપી એટલે અધિકાર પણ. ના ના, અપી શબ્દ નથી હજુ આવ્યો. અધિકારમ. અધિકાર. અધિકાર અધિકાર પછી અપી શબ્દ. આપી અપી હમ. એન્ડ એટલે અને હા પણ હા પણ આપી પણ થશે હા ને? અપી પણ પણ. ચાલો. લખો છો ને બધા? લખતા રહો, પછી ને ગોઠવવાના સિક્વન્સમાં. લખો છો ને બધા? હા. હા લખો. પછી પણ. પછી શું આવ્યું નેક્સ્ટ? પતન. પતન એ તો ઈઝી છે ને. શું છે અર્થ? પતન એટલે પડવું એવું. હમ, પડવું. થવું બરાબર છે બરાબર છે. પછી અધોગતિ. અનુમાનાત બરાબર. અનુમાનાત. શું? એવું અનુમાન છે. હનુમાનથી અનુમાનનો યોગ છે એવું. બરાબર છે. હનુમાન અનુમાનથી પણ તમે થઈ છે. બરાબર છે. કેમ અનુમાનથી બોલ્યા અરુણાબેન? વિભક્તિ છે એટલે? કઈ વિભક્તિ છે? રામાત. પતન પતન અનુમાનાત. અનુમાનાત કઈ વિભક્તિ છે? તૃતીય તૃતીય. તૃતીય હા, તૃતીય ના તૃતીય કઈથી? થી થકી વડે આવે ને. થી થકી વળે ને. ના, અનુમાનાત્માં તૃતીય કઈ રીતે આવે? પંચમી આવશે. પંચમી આવશે. ઓ સોરી. એ પંચમી. કારણ એવું થયું ને, પંચમી અનુમાનને આવશે. કારણ. હા. બરાબર છે. અનુમાનથી. બરાબર. પંચમી. હમ. ચાલો તો શું અર્થ છે? અનુમાન. થી કારણ કે, અનુમાનના કારણે ને થયું ને. પંચમી થયું ને. બીકોઝ ઓફ અયોગ અનુમાન છે. પતનનું અનુમાન છે. હમ. કારણ કે લાગ્યું ને આગળ. હમ. હમ. આ પંચમીના કારણે કારણ કે લાગ્યું. કારણ કે હમ. ઓકે ચાલો આગળ. તદ. બોલો. ત્યારે તદ. તેનો તે બરાબર છે. તે તેનો બરાબર છે. તદ તે તેનો. પછી અયોગાત. અયોગાત. યોગાત બોલો. અયોગ્ય ના ના, હા સંબંધ થતો નથી એનો. સંબંધ અયોગ. થતો નથી યોગ છે યોગ. એટલે સંબંધ થતો નથી એનો. હા તો શું? નવાભાઈ 17 નંબર બોલો ને. 40મો. ઓકે.
હા હા, કે ક્યાં વસ્તુ કયું બોલો? યોગ થતો નથી એવું યોગ થતો નથી, બરાબર, પણ યોગાત છે. પંચમી થશે, પંચમી એટલે શું થશે? અપાદાન છે એટલે થી થશે. હા, બરાબર. કારણ કે ફરી પાછું આવ્યું ને, આના કારણે થી તેનો યોગ થતો નથી, અથવા તેનો સંબંધ થતો નથી, અથવા તેનો સંબંધ નથી. ચાલો, બરાબર. લખ્યું ગુજરાતી ભાષાંતર. આખું લખે તો ઊંધું ઊંધું થતું જ લાગે કે આખું સ્ટ્રેટ કરવા જઈએ તો This is સંસ્કૃત, આ સંસ્કૃત છે. લખ્યું બધું, બધા શબ્દોનો અર્થ લખ્યો. હવે તમે ગોઠવો સિક્વન્સમાં ગોઠવો. ચાલો, શું પહેલા આવશે? નથી અને અધિકાર પણ પડું અનુમાનના કારણે તે યોગ થતો નથી. કોઈ વાંચે તો ખબર જ ના પડે શું લખ્યું. કઈ ભાષા બોલો છો કે? વાંચો ફરીથી. નથી અને અધિકાર પણ પડું અનુમાનના કારણે તે યોગ થતો નથી. જમ્બલ્ડ અપ. Nobody મંગેશ can understand. ચાલો, મૂકો હવે સિક્વન્સમાં. થોડું હ્યુમન્સ કેન અન્ડરસ્ટેન્ડ એવી લેંગ્વેજમાં મૂકો હવે. અધિકારમ અપી. હા, અધિકારમ અપી. પતન બરાબર છે. બરાબર છે. ગો હેડ. અધિકારમ અપી. પતન અનુમાનાત. પતન અનુમાનાત. ના ના બાબા, ન ક્યાંથી જોડજે? નને ક્યાં જોડશો? અધિકારમ અપી હા, અધિકારમપી ન ચ ન ચ ન પતન અનુમાનાત. ન ના ન ન અધિકારમપી તદ અયોગાત પતન અધિકાર પણ નથી અને અધિકારમ અપી ન યોગ્યતા પણ નથી, યોગ પણ નથી. અનુમાનના કારણે તે યોગ થતો નથી. પતન ન અયોગાત. હવે જો હું તમને એક ગૂગલી ફેંકું તમારી આવે. હા, આ ન ને તમે ન પતન અનુમાનાથ થી જાડે જોડી લો. તમે ન ને અધિકારમ અપી થી જોડ્યો ને, દશરથભાઈ? હા, ના હું પહેલા અધિકારમ અપી ન અપતન અનુમાનાત. એ હા, બરોબર? એ નહીં, બરોબર? સાંભળો. ઓકે There are ઓકે. two combinations possible. હા. Actually, three combinations possible. ન કોની જોડે જોડી શકાય? ન ને કોની જોડે જોડો? પ્રશ્ન થાય ને? અધિકાર અને પતન બેઉ સાથે જોડાશે. હા, બંને સાથે જોડી શકાય. કદાચ એમ પણ કહેવા માંગતા હશે કે અધિકાર અધિકારમ અપી હમ ન ન પતન અનુમાન. હમ એવું પણ કહેવા માંગી રહ્યા હોય, નહીં? હોઈ શકે. પોસિબલ છે ને? નક્કી છે. ઓપ્શન અધિકાર અનુસાર પણ પતનનું અનુમાન નથી, બરોબર. એવું પણ હોઈ શકે. હમ એટલે અધિકાર નથી ન લેવાય એમ. ના, અધિકાર હોવા છતાં પણ પતનનું અનુમાન નથી, નથી. ઓકે. પણ એવું અધિકાર પણ થઈ સાથે શકે. લઈએ, અધિકાર સાથે ન લઈએ તો અધિકાર પણ નથી, એવું પણ થાય ને એમ. ના, ન ને મેં અધિકાર સાથે ક્યાં જોડ્યો જ છે? ન ને મેં પતન સાથે જોડ્યો છે. હમ. પતન નથી થતું, અથવા કારણ કે પતનનું અનુમાન નથી, નથી. એમ પણ હું કહી શકું ને. હમ. ન અનુમાનાત એમ કહી શકું કે નહીં? પતન ન અનુમાનાત કરી શકું કે નહીં હું એવું? પણ નને તમે અધિકાર સાથે પણ ના જોડી શકો. હા, પણ હું બીજી પોસિબિલિટી પહેલા કહી રહ્યો છું. ઓકે, બરાબર. અધિકાર સાથે પણ તમે ન ને જોડી શકો. તો પછી અહીંયા સંબંધ રહી ગયો, તેનો સંબંધ નથી, એ કેવી રીતે આવશે હા ત્યાં? હા હા, આગળ આવું છું. તમે જલ્દી દોડો છો આગળ. આવું છું. તો ન ને કોની સાથે જોડી શકો? ન ને ચ અધિકારમ અપીથી પણ જોડી શકો. સોરી, ન ને અધિકારમ અપીથી પણ જોડી શકો. નેગેશનને તમે પતન અનુમાનાથી પણ જોડી શકો. અથવા નેગેશનને એટલે કે આજે ન જે છે એને તમે કોની સાથે જોડી શકો? પતન સાથે અને અનુમાન સાથે, બંને સાથે. ના. આ ન તદ અયોગાત. હા, એની સાથે પણ જોડી શકો.
ન તદ અયોગાત. ભેજા પ્રાય થઈ ગયો. ભેજા હવે પ્રાય થઈ ગયા. ક્યાં નાને ક્યાં જોડો કે નેગેશન ને, રાઈટ? વિશ્વ તો મુખમ છે ખરેખર, ક્યાંથી નીકળે ખબર ના પડે. તમને ખબર પડે બીજા બધાને ન આવડતું હોય સંસ્કૃત તોય ખબર પડશે. આ તો સંસ્કૃત ના આવડતું હોય તોય જ ખબર પડશે આ વસ્તુ. ખ્યાલ આવે છે હું શું કહું છું? હે બીજા બધા જે નથી હા 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 આવે છે. જોડું જોડું તો ખ્યાલ આવે છે આવે છે આવે છે. હે? કે નને જોડવું ક્યાં, કોણ જોડવું? અધિકાર સાથે જોડવું કે અધિકાર નથી એમ કેવું કે ન પતન એટલે પતન થતો નથી એની સાથે જોડવું. પતનના સાથે જશે ને ન. એક મિનિટ બધા ઓપ્શન્સ કહી દો. હા અથવા ન અનુમાનાથી જોડવું એટલે અનુમાન, કારણ કે અનુમાન થી જ નથી થતું પુરવાર, એમથી એમ જોડવું કે ન તદ અયોગાત એના સાથે જોડવું. ન ને કોણ જોડવું? અધિકાર આવશે. કઈ રીતે ખબર પડી? એ તો તમે નીચે ટ્રાન્સલેશન જોયું એટલે ખબર પડી. હા નીચે તમે ટ્રાન્સલેશન જોઈને તમે ચોકઠા બેસાડો છો, રાઈટ? હે ને બધા આપણે બધા ચોકઠા બેસાડીએ છીએ ને. બરાબર. બ્રહ્માંડની જગ્યાએ ચોકઠા બેસાડ, નીચે ટ્રાન્સલેશન લખેલું જ છે એટલે બેસાડો ગમે તેમ કરીને બધાને એક સાથે, રાઈટ? ઇઝી જોબ છે પણ એટલું કરો તોય સારું છે. એટલું તમે ચોકઠા બેસાડવાનું કામ કરો ને તોય સારું છે. બેસાડી દો બરાબર બધાને સિક્વન્સમાં. ધોલભાઈ આ વ્યાસજી આ સૂત્ર નીચે લખી. હા નીચે ટ્રાન્સલેશન જોઈને બેસાડી દો ચોકઠા તોય વાંધો નથી. એટલે ન કોની જોડે જોડ્યો છે અત્યારે? અત્યારે સૂત્રમાં ન કોની જોડે જોડ્યો છે? અધિકારમાં. હમણાં તમને આખું સૂત્ર સમજાવીશ ત્યારે ખબર પડશે કે ન કેમ આન જોડે જોડ્યો. હમણાં નહીં ખબર પડે. હમણાં નહીં ખબર પડે. સૂત્ર સમજાવીશ ને, આખો ભાષ્ય સમજાવીશ ને ત્યારે ખબર પડશે કે ન આની જોડે કેમ જોડ્યો છે. કારણ કે બીજાનો મિનિંગ જ નહીં આવે. ન ને બીજા સાથે જોડશો મિનિંગ જ નહીં આવે. ઇટ વિલ નોટ ક્રિએટ એની મિનિંગ. તાત્પર્યાર્થ નહીં નીકળે કશો. ગ્રામેટિકલી બરાબર થઈ જશે પણ તાત્પર્યાર્થ નહીં નીકળે. એ પ્રોબ્લેમ. તો અત્યારે જે નને આપણે જ્યાં સુધી ભાષ્ય નહીં થાય ત્યાં સુધી ખબર નહીં પડે એવું કહો તમે? નહીં ખબર પડે સ્ટેન્ડ શું છે બીજા. ધવલભાઈ આ પૂર્વ જે શ્રુતિ જે સૂત્ર છે એની સાથે બી એની કોન્ટેક્સમાં જ આ સમજવું પડશે ને તો જ એનો મિનિંગ નીકળશે. યસ એબ્સોલ્યુટલી નહીં ખબર પડે. આખો સૂત્રનો અર્થ આપણે એ ભાષ્યકારને તો ખબર હોય જ છે કારણ કે ભાષ્યકાર પૂર્વ પર અને ભાષ્યકારને સંબંધ અને એનો જે સંદર્ભ ખ્યાલ છે. પણ એવું જરૂરી નથી કે બધા ભાષ્યકારો એક જ અન્વય કરે, એક જ પ્રકારનો અન્વય કરે. જોયું નથી? જુદા જુદા ભાષ્યકારો જુદા જુદાનો અન્વય કરી શકે જુદી જુદી પ્રકારથી અને જુદો અર્થ નીકળી શકે છે. જરૂરી નથી કે બધા ભાષ્યકારો જે છે આ સૂત્રને એક જ મિનિંગ ડિરાઈવ કરશે એનો. સમજ મળી? અચ્છા આગળ તો અત્યારે એટલું બધું એનાલિસિસમાં નથી જતો પણ સૂત્ર જોઈશે ને તો ખબર પડશે તમને. તો અધિકારમ અપી બોલો આગળ કમ્પ્લીટ કરવાનું યાર. નીચે નીચે ચોકઠા બેસાડ દો તો વાંધો નથી. ચાલો બધા જ ટ્રાય કરો. બોલો આગળ. અધિકારમ અપી પછી અન્વય કરો. અધિકારમ અધિકારિકમ અપી બોલો. અધિકારમપી ન ચ અધિકાર નથી અધિકારિકમ છે. અધિકારિકમ. હા હા બોલો બોલો અધિકારિકમ અપી. કહું હા બોલો બોલો. કે પતનનું અનુમાન કર્યું છે માટે ના ના સંસ્કૃતમાં અન્વય કરો. અધિકારિકમ અપી પછી શું આવશે? કયો સંસ્કૃતમાં પદ આવશે? ન પતન ના ન. બસ ચાલો લખો બધાને લખો તો અન્વય કરો. અધિકારિકમ અપી ન ન. બરાબર છે. ચલો પછી ધવલભાઈ આ ચ જે છે આ પતન અને તદ અરે અયોગાત એ બે સાથે આવશે ચ. આ કરું છું આવું છું
અધિકારમપી ન પછી ચ અરે એક પત મિનિટ, અરે એક એટલે મિનિટ, નીચે ટ્રાન્સલેશન જો તો ખબર પડે છે. તો અને હમણાં નહીં આવે. જો ન નીચે ટ્રાન્સલેશન, ન પતન ન પતન આવે પછી. ન પતન પછી પતન. હમ. ન અનપતન હા હા. અધિકારિકમ અપી ન, હમ. કોમા, હમ. કન્ટિન્યુશન નથી એ. પછી આગળ શું? પતન અનુમાન પતન અનુમાન અનુમાનાત. અનુમાનાત અનુમાન હા, અને ચ પછી ચ ચ તદ અયોગાત. તદયોગાત. થયું આ અન્વય. હમ. નીચે જોઈ જોઈને કરો તો વાંધો નથી, હમણાં કરો એવી રીતે. અત્યારે કઈ આપણે બહુ સ્કોલર થવાની જરૂર નથી. હમ. નીચે ટ્રાન્સલેશન જોઈન કર્યો ને ટ્રાય. હા, હમ. હા ટ્રાન્સલેશન જોઈને તો બેસાડી દીધું ને બધું. ચોકઠું બેસાડી. ચોખ્ખા ચોખ્ખા એ તો બેસાડ દો. ચલો આગળ આખું બોલો, કોઈક બીજું બોલો આખું અન્વય. બીજા કોઈક બોલો, બોલો આખો અન્વય શું થયો સિક્વન્સમાં. અધિકારિકમ અધિકારિકમ ન હમ. ના ના, અપી રહી ગયો. સોરી અધિકારિકમ અપી ન હમ હમ. પતન ચ ના, અનુમાનાત વેટ ના, અધિકારિકમ અપી ન, હા ન પછી સોરી, અધિકારિકમ અપી ન, પછી પતન હા, ચ ના અનુમાન ના, યોગા ચ ના આવે. પતન અનુમાનાત ચ. હા હા પતન અનુમાનાત ચ તદ યોગાત યોગાત અચ્છા, ચ ને પાછળ પણ લઈ જઈ શકો છો. હા ખોટી છે આ. અધિકારિક બીજો પણ પોસિબલ અર્થ અન્વય આ રીતે થઈ શકે. અધિકારિકમ અપી ન પછી પણ લગાડી શકો, આગળ પણ લગાડી શકો. ન અધિકારિકમ અપી અચ્છા. એવું પણ કરી શકો. એટલે ધવલભાઈ અહીંયા ન ચ અધિકારિકમ અપી ન પછી પાછો લગાવ્યો એવું કર્યું શું કર્યું? પાછો આવ્યો કે નહીં? હું ડિસ્કનેક્ટ થઈ ગયો. હા આવી ગયો આવી ગયા. હા, ભાવનાબેન બોલ્યા, મને કશું સંભળાયું નહીં. બોલો. હા એટલે હમણે કીધું ને ન ચ અધિકારિકમ અપી ન ન પતન એ બોલ્યા વચ્ચે ન બોલો. અધિકારિકમ અપી ન તો પછી આવ્યો ને એટલે આગળ ન છે ને એટલે તમે પછી ન લીધો એમ હું પૂછું છું. હા હા પછી હા, ઓકે ઓકે. તો ધવલભાઈ આ તમે ચ આગળ પાછળ લેવાનું મિનિંગ શું બંને મિનિંગ બદલી જાય ના, બદલાય નહીં. ચને પાછળ પણ રાખી શકો. પતન અનુમાના તદ અયોગાત ચ એમ પણ કરી શકો. અને જ રહેશે એનું મિનિંગ અને જ રહેશે મિનિંગમાં તો. પણ ચ જે છે આ તે હા તો ફ્લેક્સિબલ છે, આપણે આગળ આમ આગળ તેમ પાછળ. જોડી શકાય છે એમ. ના પણ આ બોલવામાં નહીં જોડાય જ્યારે એને ગુજરાતી કે હિન્દી કરીશું તારે હા, બોલો. બો- હા. પણ અમુક વખત ચા આગળ પણ મૂકતા હોય છે, અગુણ ચા પાછળ પણ. અમુક વખતે બે શબ્દોની વચ્ચે પણ ચા મૂકતા હોય છે. હમ. તેમાં લિબર્ટી લેતા હોય છે. પણ તમે નેગેશનથી પણ વાક્યની શરૂઆત કરી શકો છો કે ન અધિકારિકમ અપી. અન્વય કરશો ત્યારે નહીં કરી શકાય. અન્વય કરશો ત્યારે આવી રીતે જ થશે કે અધિકારિકમ અપી ન. હમ. હમ ગિરધરજીમાં તમે કહો છો ને એ પ્રમાણે આપી જુઓ કે તે ન ચ મુક્તિ ફલ રૂપસ્ય બ્રહ્મ રૂપ ભોગસ્ય. એ ચ આગળ મૂકે શું છે ને? હા, એવું એ કરી શકે, આગુ કરી પાછું કરી શકે લોકો. કરી શકે ને બરાબર. વિનિમય કરી શકે આગળ પાછળ. હમ. તો અમ, આ ફરીથી અન્વય કરી દો. અ, અધિકારિકમ અપી ન પતન અનુમાનાત ચ તદ અયોગાત. ચ હમ? તદ અયોગ બરાબર છે. એવું કે ભાઈ ખ્યાલ આવ્યો? બરાબર ખરા છે. સહદેવગાત પછી ચ ના આવે ને કે આવે? ના ના, ચ તો થઈ ગયો ને વિનિયોગ એનો. આઈ ગયો, હા આઈ ગયો બરાબર. ફરી ચાર નો અધ્યાહાર કરવાની જરૂર નથી.
ઓકે. ઉતાનો વિનિયોગ થઈ ગયો ને એક વખત, હા હા બસ પછી અધ્યાર કરવાની જરૂર નથી. ધવલભાઈ આપણે અધિકારમ અપી ન પતન, હવે તેનું ગુજરાતી કરીએ તો ન વચ્ચે લીધો છે, અધિકાર પણ નથી અને પતનનું અનુમાન, એટલે પછી એ ખબર ના પડી, પાછું પછી ગુજરાતીમાં લોચો વાગી ગયો જેવું થાય. હા, તો એ તો ત્યાં આગળ કોમા છે એટલે કે લોચો વાગી, કોમા ગણો તો જ નહીં વાગે, નહીં તો વાગી જશે. સેન્ટેન્સ કન્ટિન્યુએશન જ નહીં રહે. હમ સેન્ટેન્સમાં કોમા છે ત્યાં. એટલે એવું થશે કે અધિકારી હોવા છતાં પણ પતનનું અનુમાન નથી, એમ ના, થશે. એ નથી, એવું નથી, એટલા માટે તમે ધ્યાન રાખજો. એવો અર્થ અનુમાન. એવો અર્થ જ કરી શકો છો બિનિતાબેન. હા. ઇટ્સ પોસિબલ. હમ ઇટ ઇઝ પોસિબલ, એટલા માટે મેં ન ને પતન સાથે જોડવાનું કહ્યું તું પહેલા, યાદ છે બીજા હા ઓપ્શનમાં? હમ હમ અહીંયા ન ને તમે કોની સાથે જોડી રહ્યા છો? અધિકાર સાથે હતા. અધિકાર અધિકારી સાથે. અધિકારી સાથે, અધિકારી અપી સાથે. હમ ન ને તમે પતન સાથે જોડી શકો છો. તે સેન્ટેન્સ કીધા બનશે તો પછી અધિકાર પણ નથી. ધવલભાઈ, આમાં જે અધિકાર જે છે કયા ટાઈપનો અધિકાર છે એના ઉપર ડિપેન્ડ થશે ને, કે આ ક્યાં જોડવું, એટલે જ હું શું કહેતો કહી હતો, રહ્યા છે. એટલે કહું છું ભાષ્ય વાંચશો ત્યારે ખબર પડશે હવે કે ન કોણ જોડે જોડવો. ખબર નહીં પડે હમણાં, આપણે જેવું હમણાં નહીં ખબર પડે કે નન કોણ જોડવો. આખો અર્થનું અનુસંધાન ખબર પડે, તાત્પર્યાર્થ ખબર તો ખબર પડે કે નની જોડે કોણ જોડવો. ગ્રામેટિકલી તો ન તો પેલા બંને જોડે જોડી શકાય છે. ઇનફેક્ટ ત્રણેય સાથે નનો કોમ્બિનેશન પોસિબલ છે ગ્રામેટિકલી, પણ એ વાક્ય રચના નહીં થાય પછી, એટલે તાત્પર્યાર્થ નહીં આવે, એમ કહું છું. ધવલભાઈ હમણાં આપણે અન્વય કર્યો, પણ જો લિટરલી લેવાય છે ગુજરાતી તો અધિકાર પણ નથી, પતનનું અનુમાન છે અને તેનો યોગ. કારણ કે રહી ગયું, ઓકે, પંચમી રહી ગઈ. કારણ કે હા હા, પંચમી તો લાવો ને, પતન અનુમાનાત તો પંચમી લાવો ને. ઓકે, હા, બોલો હવે. અધિકાર પણ નથી અને કારણ કે અને ક્યાંથી આવ્યું? પાછળ ગયો. ને પાછળ લ્યો ને. ઓકે, હા હા, હા, બોલો ફરીથી. અધિકાર પણ નથી, હમ પતન કારણ કે પતનનું કારણ કે પતનનું અનુમાન છે હમ અને હમ તેનો સંબંધ અયોગાત નથી, યોગ નથી. થતો નથી, સંબંધનો યોગ થતો નથી. હા, આ બરાબર થયું, આ અન્વયાર્થ. બહુ હમ ડિફિકલ્ટ પડે છે. હમ હવે ન ને તમે પતન સાથે જોડો, ચાલો કરો હવે ગુજરાતી ભાષાંતર જોડો. અધિકાર છે, અધિકાર પણ છે. પછી કારણ કે પતનનું અનુમાન નથી. નથી, તો તમે કોની જોડે જોડશો? ચ અને કેમ અને એક મિનિટ, અને થયું ને, અને હમ અને પછી યોગ પણ નથી. કે પેલો યોગ તદયોગાત. નથી. સદાયોગાત એવું ને. યોગ રહ્યું કયું નથી. બીજું? તદયોગાત. અને તેનો સંબંધ નથી. આ પણ એક પોસિબિલિટી છે કે નહીં? એટલે કારણ પણ આવશે ને ત્યાં આગળ. શું કારણ પણ આવશે? ખ્યાલ નહીં. હા હા, હા અધિકાર અનુસાર પણ પતનનું હમ. અનુમાન નથી, કારણ કે એનો સંબંધ નથી ત્યાં થતો, એ રીતે આવી શકે. હા, કારણ કે પતનનું અનુમાન નથી. હા ન પેલાની જોડે જોડ્યો ને અનુમાન સાથે. હા હા હા. ના અનુમાનાત. હમ અધિકાર અનુસાર છે, અધિકાર અનુસાર પણ છે, અપી હમ અધિકાર અનુસાર પણ છે, કારણ કે પતનનું અનુમાન નથી હા અને એનો સંબંધ નથી. હા, બસ બસ બરાબર. આ એક હજુ થયું ને એક અર્થ. હા હા ધવલભાઈ, તો આપણે અહીંયા કારણ કે લીધું એ પતન અનુમાનાત, એટલે અનુમાન પંચમી અપાદાન, એને લીધે હમ. કારણ મૂક્યું આપણે. હા, પંચમી હોય એટલે કારણ મૂકવું પડે કે નહીં? બરાબર, હા, પંચમીનું ભાવ વ્યક્ત થવો જોઈએ ને. એ કારણ જ આવે ને પંચમી. કારણ છે, હા.
અલગ થવાનું કારણ. નહીં તો પંચમીનો ઉપયોગ નહોતો ને. બરાબર. હા. કારણ કે બંને સાથે લાગશે ને, તદયોગાત અને પતન અનુમાન બંને સાથે કારણ પશ્ચિમી છે જો. બંને પંચમી છે. બરાબર. હા. બંને સાથે કારણ લાગશે. ચાલો ખબર પડી. આપણે ફર્સ્ટ લઈએ છીએ, ફર્સ્ટ ઇન્ટરપ્રિટેશન, જ્યાં ન અધિકારિકમ અપી સાથે જોડાય છે. બરાબર. હવે હમણાં એટલું રાખો યાદ, પછી હમણાં આખું સમજાવીશું ત્યારે ખબર પડશે કેમ ઇટ મેક સેન્સ. ઓકે, ચાલો આગળ નેક્સ્ટ. શું કહ્યું તું? ફર્સ્ટ હાફ ઓફ સેન્ટેન્સ શું હતો? બોલો ટ્રાન્સલેશન. બોલો ફર્સ્ટ હાફ ટ્રાન્સલેશન. ગુજરાતી કે સંસ્કૃતની હા વાત કરો? બોલો, ગુજરાતીમાં બોલો, ટ્રાન્સલેશન કહું છું ને. હા બોલો. અધિકાર પણ નથી. ના, અધિકાર અનુસાર પણ નથી. અધિકારિક છે જો. અધિકાર નથી અધિકારિક. શબ્દ. ઓકે. હા, અધિકાર અનુસાર અનુસાર પણ નથી. પણ નથી. હમ. શું નથી? હવે ક્વેશ્ચન કરો. શું બરાબર. નથી? પતનનું અનુમાન. નહીં, એ તો કારણ કે છે, એનો તો રીઝન છે, કોઝલ છે ઇફેક્ટ. શું? નોટ ધ રીઝન વાય. વાય નથી પૂછી રહ્યો, કેમ નથી. સંબંધ. હું સંબંધ પૂછી રહ્યો નથી. છું કે શું. ફળ ફળ ફલનો સંબંધ. અધિકાર નથી. એ શું ફળ નથી? શું ફલનો નથી? અધિકાર નથી એવું. ફળ ફળ એ કઈ રીતે ખબર પડી તમને? અંદર ચોકઠું બેસાડ્યું ને, હે ને? આંકડા સાથે બેસાડ્યું. બેસાડ્યું ને. એમાં લખેલું જ છે ને નીચે. હા તો એટલે તો કહું છું આપેલું નીચેથી છે. બેસાડ્યું એમ કહું છું. તમે બેસાડ્યું એમ. આપેલું. અચ્છા, ચોકઠું બેસાડ્યું છે. અચ્છા અચ્છા, મને કે તમને એકદમ હું તો કશું બોલી જ નથી, મને તો હજુ વિભક્તિમાં જ ગોટા ખાય છે. ના ના, તમને નહીં, બધાને કહું છું. હા. હા એડી તો શાસ્ત્રીજી લખી ગયા, આવી ગયું હમણાં. હા તો શું નથી? શું નથી? અધિકારિકમ અપી ન, શું નથી? અધિકાર અનુસાર પણ નથી, પણ શું નથી? તો અહીંયા ઉહ કરેલું છે, શું નથી? બોલો, ઉહ કયો કરેલો છે? શું નથી? એના સંબંધનો ફલ ના ના, નથી. ઉહ કર્યો છે, નીચે શું નથી? અધિકાર અનુસાર પણ શું નથી? ફલ નથી. ફલ નથી. ફલ કઈથી આવ્યો? હવે ફલ ક્યાંથી આવ્યો? બોલો, ક્યાંથી લઈ આવ્યા? ન ફલ ક્યાંથી લઈ આવ્યા? અને લખ્યું તો છે ને સૂત્રમાં. એટલે ન ઉ થશે. ના, ફલ ઉહ થશે. સબ્રહ્મ અશ્નુતે. ના તો છે ને અંદર. તો અંદર ન જ છે તો ને. એકવાર ન આવી ગયો ને, અધિકાર અનુસાર પણ નથી. એકવાર ન આવી ગયો તો બીજી વાર ન ક્યાં છે? ના ના, બીજી વાર ના આપણે કહેતા પણ નથી ને. એક જ વાર બોલ્યો હું. શું બોલ્યો? અધિકાર અનુસાર પણ નથી, આટલું તો બોલ્યો ને. પણ શું નથી? હા, ફલ નથી. ફળ. શું નથી? ફલ. ફલ નથી તો ફળ ફલ તો અંદર લખેલું નથી, શબ્દ જ નથી. ના. આગલા સૂત્રમાં જોવું પડશે, એવું તો થયું ને. હવે હા, આગલા સૂત્રનું અનુસંધાન છે આ. તો ફલ આગલા કઈથી આવે અહીંયા વચ્ચે? આગલા સૂત્રમાં જઈને જમીનનું આપ્યું હતું કે ભાઈ મર્યાદા માર્ગીઓ ની પણ બતાવી હતી, ભાવથી રહિત દશા પ્રાપ્ત. હવે આ તમે સમજો છો ને? હવે ભાષ્યકારને કેટલા લમણાકૂટ પંચાયત કરવી પડે છે, ખબર કઈ રીતે પડે? હું એક એક દિવસ તમે મથશો ને તો એ નહીં ખબર પડે કે આને અન્વય કઈ રીતે કરવો. તમને ખબર પડે છે પ્રસવ પીડાની. મહિના મહિના સુધી મથશો ને કે આને સૂત્રનો અન્વય કઈ રીતે કરો, માણસ ગાંડો થઈ જાય. એક અર્થ જ ના આવે, ખબર નહીં કે. અને આ અર્થ નથી આવતો હજુ તો, કે શું નથી? ખબર પડે છે શું નથી? અધિકાર અનુસાર પણ નથી. શું નથી? રાઈટ?
ઘણું બધું પોસિબિલિટીઝ છે. અધિકાર અનુસાર શું નથી. પૂર્વ અપરનો નિર્ણય કરવો પડે. પહેલા શું વિષય ચાલી રહ્યો હતો? વિષય શું છે બોલો હવે? વિષય શું છે? ભક્તિ માર્ગીય ભક્તો હતા આગળ વિષય. ભક્તિ માર્ગીય ભક્તો. એબ્સોલ્યુટલી કરેક્ટ. આ વિષય ચાલી રહ્યો છે ને? પુષ્ટિ ભક્તિ માર્ગીય એવું. રાઈટ, પુષ્ટિ માર્ગીય ભક્તો, બરાબર છે. હમ અને એમાં વિષય શું સંશય શું હતો પૂર્વમાં એ બાબતે? પુષ્ટિ ભક્તિઓને ક્યારેય સાયુજ્ય પ્રાપ્ત થાય છે કે નહીં? શેના તરીકે? ફલ તરીકે? ફળ ફલ તરીકે, તરીકે હા, ફળ તરીકે, હા. થાય. હા, તો તે પૂર્વ નિર્ણય અને અપર, અપરમાં શું છે જો? નેક્સ્ટ, સબસિક્વન્ટ, ફોલોઈંગ સૂત્ર કયો છે? અપર. બોલો, નેક્સ્ટ સૂત્ર કયો છે? ઉ- અધિકાર એમાં બોલો. નાચ ઉપપૂર્વમપી અધિકારમ અપી. પૂર્વ થઈ ગયો ને, અપર બોલો. ઉપપૂર્વમપી ઉપપૂર્વમપી દ્વે દ્વે ભાવના તદ ઉક્તમ. હમ. ભાવમ અશનવત. અશન શું છે? અશન એટલે બ્રહ્મ સાથે ભોગ ભોગાવે, યસ, ભોગ ભોગવવું. અશન, ભોગવવું, અસન ભોગવવું. હમ લાડવા ખાવા. હે હમ. ના, હું મજાક કરું છું. અહીંયા અશન લાડવા ખાવા નથી. અહીંયા અશન એટલે શું? અશન ક્યાં આવે છે? અશન શબ્દ ક્યાં આવે છે શ્રુતિમાં? આગળ આવ્યું હતું ને, બોલો મારા વાલા. શ્રોષ્ણુ તે બ્રહ્મ સર્વમ સાથે કામ, બધા ફળ ભોગવે છે. શ્રોષ્ણુ તે સર્વમ તોષ્ણુતે, કામ, અશ્નુતે આવે છે ને, તો અશ્નુતે, હા, અશ્નુતે. સબ્રહ્મણ આવી છે. તોષ્ણુતે સર્વાન કામાન આમાં સબ્રહ્મણ બ્રહ્મણ સર્વબ્રહ્મણ વિપશ્ચિતા. વિપશ્ચિતો. તો એ ફલનો વર્ણન છે કે નહીં? અશન અસન. હમ. ખાવું. હમ. આ બૃહદારણ્યકમાં પણ ભગવાન લખ્યું છે ને, ભગવાનનો અમૃત સ્વરૂપનો નો ભોગ કરવો, અશન ક્રિયા. હમ. એ ફલ અમૃત છે કે નહીં? અમૃતો ભવતી અત્ર બ્રહ્મ સમશ્નુતે, એ પણ થશે ને? હા. હમ તો તો અશન જે છે એ ફલ છે. હમ. પૂર્વમાં પણ નિર્ણય છે. શું પૂર્વમાં નિર્ણય છે? ભક્તિ માર્ગીય ભક્તોને મુક્તિરૂપી ફલ પ્રાપ્ત થાય છે, સાયુજ્ય રૂપી ફલ પ્રાપ્ત થાય છે કે નહીં? રાઈટ? બરાબર, હા. પૂર્વ અને અપરની અંદર આ ચર્ચા આ કરવામાં આવી કન્ટિન્યુએશનમાં. અચ્છા, તેથી ભાષ્યકારને આ બધા બહુ જ ક્રાઇટેરિયા કન્સિડર કરીને આનો અર્થ કરવો પડતો હોય છે. એક મિનિટ. ઓકે, આગળ જઈએ આપણે. હા, અથ ઇદમ વિચાર્યતે. સંશય, સોરી, વિષય છે આપણો પુષ્ટિમાર્ગીય ભક્ત. અને હવે સંશય ઉત્પન્ન થઈ રહ્યો છે. અધિકરણ શરૂ કરવા માટે સંશય ઉત્પત્તિ થઈ રહી છે. અથ ઇદમ વિચાર્યતે. શુંનો વિચાર થઈ રહ્યો છે? કોનો વિચાર થઈ રહ્યો છે? ધ્રુવાવેવ ચ બ્રહ્માદિલોકાધિકારમ દત્વા તત્સંબંધી ફલમ દદાતિ ન વાઇતિ. હવે અથ શબ્દ અહીંયા કેમ મૂક્યો? પ્રશ્ન કરો. અત્યારે આપણે એટલી બધી મીમાંસામાં નથી જતા આપણે, પણ જસ્ટ આપણે જ્યારે સ્ટડી કરવી હોય ત્યારે આપણે આનો પણ વિચાર કરો. અથ શબ્દ અહીંયા કેમ મૂક્યો? આગળ અથ શબ્દ કેમ નહીં મૂક્યો? પ્રકરણ ભેદ કેવું? હા, થોડો વિષય વિષયાંતર. વિષયાંતર. વિષયાંતર થઈ રહ્યો છે. સમ અધર ટોપિક બટ રિલેટેડ ટોપિક ચાલુ થઈ રહ્યો છે. તો પણ અથ શબ્દ મૂકી શકાય છે. હમ. રાઈટ? અચ્છા, ઠીક. તો શું જો ધ્રુવાવેવ ચ બ્રહ્માદિ લોકાધિકારમ દત્વા તત્સંબંધી ફલમ દદાતિ નવા. આ શું છે? આ પોર્શન, આ પોર્શન શું છે? જો પોર્શનમાં શું કહી રહ્યા છે કે ધ્રુવાવેવ, ધ્રુવજી
તમે પૂર્વમાં શું કહી ગયા? પૂર્વમાં શું કહી ગયા? પૂર્વ અધિકરણમાં શું નિષ્કર્ષ આવ્યો? બોલો, પૂર્વ અધિકરણમાં નિષ્કર્ષ શું આવ્યો? એટલે જેમિની જેવા જે કર્મનિષ્ઠ છે એને પણ જો ભગવત કૃપાથી કદાચ ભગવદીયત્વ એટલે કે ભગવત ભાવ પ્રાપ્ત થાય તો પણ એ ભગવત ભાવ રહિત થતા નથી. એટલે કે ભગવદીયત્વ એ નિત્ય સદા છે એવું. એટલે મુક્તિ સાયુજ્ય આદિ પ્રાપ્ત થતું નથી. નથી. હા, જો એમ હોય તો હવે અહીંયા પ્રશ્ન શું છે જો કે ધ્રુવજીને પણ બ્રહ્માદિ લોક નો અધિકાર આપ્યો છે ભગવાને, અને ધ્રુવજી જે છે ભગવત ભક્ત છે. તો એક ભગવત ભક્તને ભગવાનના દર્શન થાય છે, અને ભગવાન એ ભગવત ભક્તને બ્રહ્માદિ લોકનો અધિકાર આપે? આ તો મુક્તિથી એ નીચલી અવસ્થા થઈ. અને તમે પૂર્વમાં શું કહી ગયા? પૂર્વમાં શું કહી ગયા? કે મુક્તિ નથી મળતી. એમને સદા પશ્યંતિ સૂરય, ભગવદીયત્વ સદા રહેશે. સદા પશ્યંતિ સૂરય, સર્વદા ભગવદ લીલાની અંદર નિમગ્ન રહે છે. પરમ પદમ. તો આ ભગવત ભક્ત છે, તો બ્રહ્મલોકમાં કેમ ફલ આપ્યું? બ્રહ્મલોકનું ફલ અધિકાર ભેદ. ક્વેશ્ચન છે ને? ક્વેશ્ચન સમજમાં આવ્યું કે નહીં? જવાબ નથી માંગતો હું. ક્વેશ્ચન સમજમાં આવ્યું? ધ્રુવાવેવ ચ બ્રહ્માદિ લોકાધિકારમ દત્વા, બ્રહ્માદિ લોકનો અધિકાર આપીને તત્સંબંધી ફલમ દદાતી, તેની સાથે સંબંધ રાખતું ફલ આપે છે કે નહીં? આપે છે કે નહીં? નવાઈતી આપે છે કે નથી? રાઈટ, ન. તો ધ્રુવભાઈ અહીંયા મને આ ખબર ના પડી. ધ્રુવને જે ધ્રુવજી, ધ્રુવાખ્યાનની અંદર ભગવાન ધ્રુવજી ઉપર કૃપા કરીને ધ્રુવલોકનો અધિકાર આપે છે કે નહીં? હા. ધ્રુવલોકનો અધિકાર આપે છે, તો અધિકાર સાથે સંબંધિત ભોગવિલાસ પણ આપશે. આધિકારિકમ ફલ કહેવાય એને. અધિકાર સંબંધિત ફલ. અધિકાર સંબંધિત ફલ એટલે ભોગવિલાસ ઇત્યાદિ. સારા લોકમાં જાય તો સારા લોકનો ફલ ભોગવિલાસ મળે, નીચના લોકમાં જાય તો નીચલા લોકનો ભોગવિલાસ મળે. ભોગવિલાસ તો ન કહીએ પણ ભોગ મળે, દુઃખ. અને ઉપરના લોકમાં જાય તો સુખ, સુખરૂપ ભોગવિલાસ મળે છે ને. હા. તો આધિકારિકમ ફલ પ્રાપ્ત થાય છે. તો પહેલા તો એમ કહ્યું તમે પુષ્ટિમાર્ગીય ભક્તોને, તો ભગવાન જે છે આવા બધા લૌકિક ભોગ તો આપતા નથી, અને હવે અહીંયા એમ કહો છો કે ધ્રુવજીને લૌકિક ભોગ આપ્યો. પહેલા તો અમને એવું કહી ગયા ને કે સદા પશ્યંતિ સૂરય. હા. તો અહીંયા ઘડી કેવી? અહીંયા તો ઉલટું વ્યાખ્યાન મળી રહ્યું છે ધ્રુવાખ્યાનની અંદર. તો ધ્રુવભાઈ આપણે લાસ્ટ ટાઈમ જોયું ને, ધ્રુવ તો મર્યાદા માર્ગી છે. એ તો આપણે ટેગ લગાવી દીધી છે. ટેગિંગ તો આપણે કર્યું છે ને. હા, ભક્ત તો ખરા છે. ભગવત ભક્ત ખરા ને. બરાબર. હા. ભગવાનના દર્શન થયા કે નહીં એમને? ભગવાનના દર્શન ભક્તિ ભાવથી થયા કે નહીં? કોઈ શત્રુ તરીકે થોડી થયા દર્શન. ના, બરાબર. હા. ઈચ્છા શું હતી એમને એ જોવાનું પાછું ધ્રુવજીને. તો પ્રશ્ન તો વ્યાજબી છે ને, જવાબ નથી અત્યારની. પ્રશ્ન વ્યાજબી છે કે નહીં? હા હા, પ્રશ્ન પ્રશ્ન થયો, સમજ્યા ને તમે બધા? પ્રશ્ન સમજ્યા? બરાબર. તો
ધ્રુવલોક આપ્યો તો પુષ્ટિ માર્ગીય ભગવત ભક્તોને બ્રહ્માદિ લોક રૂપ ફલ અધિકાર અને તેના સાથે સંબંધિત તત્સંબંધી ફલ એટલે કે તેના સાથે સંબંધિત બ્રહ્મલોક સાથે સંબંધિત ભોગ વિલાસ રૂપી ફલ આપે છે કે નહીં? ક્વેશ્ચન. ધ્રુવજીને ધ્રુવલોક આપ્યો અને તત્સંબંધી ફલ આપ્યો ભોગવિલાસ. તો એવી જ રીતે પુષ્ટિ માર્ગીય ભગવત ભક્તોને બ્રહ્માદિ લોક રૂપ ફલ અને તત્સંબંધી ફલ ભગવાન આપે છે કે નહીં? બરાબર એવું જ ક્વેશ્ચન થયો સમજમાં? હમ. હા. હવે આ ફલ નો ઊહ કર્યો છે ને, આજે ફલ હમ. એના કારણે આખો ભાષ્ય લખાયો છે. અથ ઇદમ વિચાર ધ્રુવાયો છે બ્રહ્માદિ લોકા અધિકારમ દત્વા તત્સંબંધી ફલમ. તો એ નહીં ઊહ કર્યો હોત તો ખબર જ ના પડે ને સૂત્ર શું કહેવા માંગી રહ્યો છે સૂત્ર. એટલે અધિકરણની અંદર સૂત્રો પૂર્વાધિકરણ, અપર અધિકરણ, અધ્યાય, પાદ અને અધિકરણમાં ચાલતો કન્ટિન્યુએશનમાં સબ્જેક્ટ મેટર, આ બધા પ્લસ સૂત્રનો જે શબ્દોનો પ્રયોગ, આ બધાના બેઝિસ પર ભાષ્ય. ઊહ અથવા અધ્યાહાર ઇત્યાદિ કરવાની જરૂર પડતી હોય છે અને ભાષ્ય થતું હોય. તો આ બહુ ડિફિકલ્ટ છે સર. કેવી રીતે ખબર પડે? ફલનો જ અધ્યાહાર કરો, કઈ રીતે ખબર પડે? ધ્રુવાવેવ ચ બ્રહ્માદિલોકાધિકારમ દત્વા તત્સંબંધી ફલમ દદાતી નવા. બીજા ભાષ્યકારોને વાંચો ને તો બીજા ભાષ્યકારો જરૂરી નથી કે આ જ અર્થ લીધો હોય અન્વય. જરૂરી નથી અન્વય આ જ કરે, જુદો અર્થ અન્વય કરી શકે છે. એટલે આમાં નીચે પેલી વલ્લભ વેદાંતમાં નીચે એવું લખ્યું છે કે स्थिरता के लिए ब्रह्मलोक आदि का अधिकार देकर. વલ્લભ વેદાંત ખ્યાલ નહીં આવ્યો. કઈ પુસ્તક? આ શ્રીમદ વલ્લભ વેદાંત જે મેત્રે રાજા શીખવાડે છે ને એ કોણ પુસ્તક. લેખક કોણ છે? લેખક મને નથી ખબર, કારણ કે આ હું પીડીએફ માં જોઉં છું એટલે હવે આગળ જોવું પડે. પાના પર જઈને લેખકનું નામ બોલો. કોણ છે લેખક? લલિત ગોસ્વામી હશે. અચ્છા, લલિત ગોસ્વામી છે. અચ્છા હા અચ્છા અચ્છા. હા, એ તો હિન્દીમાં નથી બરાબર, મને નથી હા, ગમતું. એટલે આમાં એવું લખ્યું છે અભી એ વિચાર કરતે કે સ્થિરતા, એટલે ક્યારે તમે ધ્રુવલોક બોલો છો ને, આમાં ધ્રુવલોક તો દેખાતો જ નથી ક્યાંય. ના, સ્થિરતા એટલે ધ્રુવ. હા, એ ધ્રુવ એટલે અચલ બરાબર છે, હા, એ તો એ બરાબર છે. પણ પણ એ લોક ટ્રાન્સલેશન ખોટું. આ બધું બધું અજીબ ટ્રાન્સલેશન છે લલિત ગોસ્વામીનું. વાંચવાથી વધારે કન્ફ્યુઝન પેદા કરે છે એ. હા, એટલે હું ક્યાર સુધી કન્ફ્યુઝ સારું થઈ છે, ગઈ છું ક્યારની. એ ના વાંચો તો સારું છે, એ વાંચે તો કન્ફ્યુઝન થઈ જાય છે. એના કરતા બાપડા એડી શાસ્ત્રી સારા છે આપણા. એડી શાસ્ત્રી બેસ્ટ. પછી જે સેકન્ડ નંબર છે પેલા જીએચ ભટ્ટ છે ને. ગોવિંદલાલ ભટ્ટ. હા ગોવિંદલાલ ભટ્ટ. હા, પછી એ સેકન્ડ નંબરના. આ લલિત ગોસ્વામી તો વાંચવું જ ના જોઈએ, મૂકી દો પાછું. મેં તો એક વખત પહેલા વાંચ્યું તું, મેં કહ્યું શું ગરબડ ગોટાળા શું લખે છે આ માણસ, ખબર નથી પડતી. જેઠાલાલ સાનું પણ સારું છે આમ. હા, જેઠાલાલ સાનું સારું છે. આ બધાએ સારું મહેનત કરી છે. આ લલિત ગોસ્વામીને બરાબર નથી, ખોટી ખોટી પુસ્તક સિલેક્ટ કરી છે. It confuses the students more. પણ એની ચલો આગળ. સો હું શું કહેતો હતો કે હા ફલનું તમે કીધું ફલ. હા, તો તત્ર તો ક્વેશ્ચન સમજમાં આવ્યું ને? આ ક્વેશ્ચન ફલ અહીંયા રિલેટિવ ફલ લેવાનું. ના ના, વોટ યુ મીન અધિકાર રિલેટેડ અધિકાર રિલેટેડ ફળ થશે ને એમ. આધિકારિકમ ફલ? હા, જેનો જે અધિકાર છે એ પ્રમાણે ફલની વાત કરે છે. ના, એ નથી અર્થ. અર્થ શું છે? ધ્રુવજીને
ધ્રુવલોક મળ્યો. હા, કેમ કે એ એમનો અધિકારો તો એ ફળ થયું ને એમનું નહીં? કરેક્ટ, પણ પછી અધિકારનો પણ સંબંધિત ફલ, એટલે ધ્રુવલોક સંબંધી તત્સંબંધી ફલમ. જે નીચે જુઓ, અંદર જો, બ્રહ્માદિ લોકાધિકારમ દત્વા, હમ. પછી શું? તત્સંબંધી ફલમ દદાતિ. તત્સંબંધી ફલમ દદાતિ. એટલે અલ્ટિમેટલી કયો ફલની વાત થઈ રહી છે? ધ્રુવલોકમાં બિરાજવાના કારણે જે ભોગ વિલાસ મળાઈ રહ્યો છે તે ફલ. એ બરાબર. લોક નહીં, પણ લોકની અંદર, લોકમાં જઈને જે ભોગ વિલાસ ભોગવાઈ રહ્યો છે તે ફલ. હમ. અધિકાર અનુસાર ફલ તો બરાબર છે વાત, પણ અહીંયા થોડીક વિશેષ વાત પણ કહેવામાં આવી રહી છે. અધિકાર સંબંધી ફલ, બરાબર, હમ. આધિકારિકમ ફલ. હા, ચલો, તો સંશય થયું ને આ, કે એવું મળે છે કે નહીં પુષ્ટિમાર્ગીઓને પણ? આ ધ્રુવજીને મળ્યું એવું તો પુષ્ટિમાર્ગીઓને મળવું જોઈએ ને? એટલે પૂર્વાણ સાથે આનું એ કર્યું ને, કે જેમ હા, એ થયું ને શું પૂર્વ સાથે? પૂર્વા સૂત્રમાં જે કહ્યું પુષ્ટિ માર્ગીઓને ફળ, એવું અહીંયા ધ્રુવજીના દ્રષ્ટાંતથી કહ્યું, જેમ એને આપ્યું એવું પુષ્ટિ ભક્તિ માર્ગીઓને એવું ફળ પ્રાપ્ત થાય છે કે કેમ? કેમ? કરેક્ટ. હમ. તત્ર ન, તો શું છે સિદ્ધાંતિનો પક્ષ? ના, નથી થતું. ના. ન ઇતિ. આવું નથી થતું. તત્ર ન ઇત્યાહ ન ચ ઇતિ. ખબર પડી આ ન ચ ઇતિ કેમ? તત્ર ન ચ ઇતિ ક્યાં સૂત્રમાં અન્વય કરવાનું ટ્રાય કરી રહ્યા હતા? ન ની કોની જોડે મૂકવો? શની જોડે કરી છે? કોની જોડે કર્યો છે? પતન સાથે. પતન અનુમાન. ના, કમ ઓન. ન ચ જ કરી છે. અધિકાર. ન ચ અધિકારિકમપી. યસ, અધિકારિકમ અધિકાર સાથે, સાથે, અધિકાર સાથે, અધિકારિકમ અધિકાર સાથે સાથે. ન જોડો એમ કહ્યું છે અહીંયા નીચે ભાષ્યમાં. કેમ નથી? ના, નથી. અધિકાર અનુસાર ફળ નથી આપતા ભગવાન. એટલે આધિકારિક ફળ નથી આપતા. એટલે કે જે રીતે ધ્રુવજીને ધ્રુવલોક અધિકાર પ્રમાણે ફલ આપ્યો, અને એ ફલના સંબંધિત ફલ, એટલે કે બ્રહ્માદિ ધ્રુવલોક સંબંધી ફલ ભોગવિલાસ જે ધ્રુવજીને આપ્યો, એવો આધિકારિક ફલ પુષ્ટિ માર્ગીઓને આપતા બોલો નથી. એટલે આમાં પુષ્ટિ માર્ગીઓને એક્સક્લુડ કરી દીધા, બાકીને તો એના અધિકાર પ્રમાણે જ ફળ આપે છે. હા, હા, બરાબર. એટલા માટે ન ને અધિકારમ અપીથી જોડવો એમ કહ્યું છે અહીંયા. ધવલભાઈ, અહીંયા જે તમે કીધું પ્રમાણે તત્ર ન ઇતિ આહ ન ચ ઇતિ, બે વખત ન કર્યું, એવું કેમ? નહીં, એ આન્સર આપી રહ્યા છે. નવા ઇતિ છે કે નહીં? તો આન્સરમાં શું આપી રહ્યા છે એમનો? ના, તત્ર ન નથી, ઇતિ. હા, નહીં. એટલા માટે તો કહે છે સૂત્રમાં શું? ન ચૈતી. સૂત્રમાં ઓકે, લખ્યું ને? હા, ન ચ અધિકારમ નચ છે ને, સૂત્રમાં જુઓ ને, નચ. સૌથી પહેલું છે. હા, હા, ન ચૈતી. ઇતિ એટલે ડબલ કોટ્સમાં, સિંગલ કોટમાં. ઓકે. તત્ર ન, આન્સરમાં ના નથી. નવા ઇતિ ક્વેશ્ચન પૂછ્યો કે છે કે નહીં, તો આન્સરમાં કે નથી. એવું નથી. પુષ્ટિ માર્ગીઓ પર લાગુ નથી પડતું. ધ્રુવજીને લાગુ પડતું હશે તો ઠીક, પુષ્ટિ માર્ગીઓને લાગુ નથી પડતું એમ કહે છે. તત્ર ન ઇતિ આહ, કેમ એવું ના પાડી રહ્યા છો? કેમ કે સૂત્રમાં લખેલું છે ન ચ. સમજમાં આવ્યું? નચનો અર્થ ક્યારેક શંકાના અર્થમાં લેવાય છે. નચ કરીને ઘણી વાર શંકા ના, એવું ને, અથવા વળી એવું લેવાય. વા અથવા હોય ને તો જ. વાહ વાહ, અચ્છા, ઓકે. અથવા હોય તો, અથવા વા શબ્દ હોય અથવા શબ્દ હોય.
હમ. અચ્છા, તત્ર હેતુ, એમાં હેતુ શું છે, કારણ શું છે, કેમ ના પાડી રહ્યા છો, કેમ સૂત્રમાં ન ચ લખ્યું છે, અધિકાર પ્રમાણે ફલ નથી મળતો પુષ્ટિ માર્ગીઓને, કેમ નહીં? પતન અનુમાન. હેતુ એનો કયો પતન પતન. અનુમાનાત. કારણ કે જોડાયું ને હવે પંચમી, હમ. પંચમી જોડાઈ ને, હમ. હમ. કેમ? પતન. વાય પંચમીને જોડવી પડશે ને હવે, અનુમાનાત, હમ બીકોઝ, બીકોઝ શું? પતનનું અનુમાન. અનુમાન, ને અનુમાન કારણે. છે, ને કારણે, હા, કારણ કારણ કે પતનનું અનુમાન છે. છે, પતન અનુમાનાત, અને અને બીજું કારણ શું? તત અયોગાત. અને તેનો સંબંધ નથી. હમ. બે થયા ને રીઝન. વાય આર યુ સેઇંગ કે પુષ્ટિ માર્ગીઓને આવો બ્રહ્માદિ લોક, ધ્રુવ લોક ઇત્યાદિ સાથે ફલ સંબંધ નથી? વાય આર યુ સેઇંગ ધેટ? કારણ કે ભોગ વિલાસથી એમનું પતન થશે, હા, એવું ફળ આપશે તો. પતનનું અનુમાન છે અને તત અયોગાત. તેનો સંબંધ નથી. હવે તેનો એટલે કોનો, એ પાછી મીમાંસા કરવી પડે. કયા પતનની વાત થઈ રહી છે એની પણ મીમાંસા કરવી પડશે, બરાબર? ન્યાય. ચાલો, એ હવે મીમાંસા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. પતન અનુમાનાત ઇતિ, કેમ? આમાં અહીંયા રેફરન્સ કોનો આપેલો છે? સ્મૃતિનો. હવે અનુમાન શબ્દ, અનુમાન શબ્દ શું પરખ લેવો એ પણ મીમાંસા કરશે અહીંયા. અને સ્મૃતિનો પણ રેફરન્સ એક આપેલો છે. તો આ બધાની હવે મીમાંસા કાલે કરીશું આપણે, બરાબર? અહીં રાખીએ. ધડઈના ચરણ કેરો ભરોસો, ધડઈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માજ અંધેરો ભરોસો, ધડઈના ચરણ કેરો. साधन और नहीं या कली में, जासु होय निबेरो, सूर कहा कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोસો, ત્રણેય ન ચરણ ન કેરો. શ્રી વલ્લભાધીશ. જય શક્તિ જય શક્તિ.